ભાજપ વાળા કરતા અંગ્રેજો હારા લૂંટી લીધા છે. આમના કાંઈ નેઠો નથી કરતા, કાંઈ નથી કરતા, કોઈ આવતું નથી. બધા આવીને રીતે બધા હુઈ જ ગયા છે. એમને કાંઈ ખરું તે લગન બધા ઈ તો એમને સાંભળવું તો જોઈએ ને. અમારું થોડું સાચું કે તમારે શું તકલીફ છે, આ તકલીફ છે, તે છે, કઈ સાંભળતા જ નથી. બસ એ તો વીઆઈ જાય છે. આમ બાણા ખોલી એ રીતે શાંતિ હુતા છે. મારી તમારી જવાનું મોકલી દે છે કે ભાઈ જાઓ તમે આમ કરો ને ફલાણું કરો ને આને મારો ને આને ફલાણું આમ કરો, અમને યાર્ડમાંથી કાઢો. આ યાર્ડ તો ખેડૂએ બનાવીને પૈસા દઈને બનાવડાવ્યું છે. થોડુંક એમને બનાવ્યું છે પોતે તો બિચારા અત્યારે એ તો વિચાર કરો તમે બધાય. અત્યારે ટાઈમ શું છે એ તો વિચાર કરો. વહેલા 5 વાગવાનો ટાઈમ થઈ ગયો છે. અત્યારે આવીને એમ કે છે કે તમે બધા બહાર નીકળો અને આટલું વાહન લઈને આયા છે, માલ પીડ્યો છે. માલ મેકીને ખેડૂત જાય તો જાય ક્યાં? એમ અમારી તો એક જ માંગ છે કે અમને નિર્ણય આપો. તો અમારે કોઈ અહીં રહેવા રાજી નથી. અમે તો ન્યા લગ ગયા છીએ કે ગમે એમ કરીને અમને સવારમાં તમારી રીતે જે કાંઈ નિર્ણય આવે અમને આપી દો. એટલે અમે અહીંથી યાર્ડમાં કોઈ ખેડૂત અહીં રહેવા રાજી નથી. ખેડૂતને બધાને કામ હોય જ છે, ઘરે ન હોય એવું નથી કોઈને. એટલે રિક્વેસ્ટ અમે કરવી છે કે સાહેબને તમે જેમ બને એમ જલ્દી તમે અમને નિર્ણય આપો એટલે ખેડૂત બધાના સૌના કામે વ્યા જાય. આટલી જ અમારી નમ્ર વિનંતી છે. અને તમે જોઈ શકો છો માહોલ બધો અત્યારે લગન શાંતિથી બધા પહેલા કે સુઈ જાવ એટલે અમે બધા સુવા આવતા રહ્યા પાછા બધા આયા. પાછા આવીને કે આવા બધા કે બહાર નીકળવાનો કોઈ મતલબ શું? મને તો એ નથી સમજાતું.